નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ. દર્શક મિત્રો, આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ ભારતનું કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને જો વાત કરવામાં આવે તો સમગ્ર ભારત દેશની તમામ વર્ગ આવી જાય, ગરીબ વર્ગથી લઈ મધ્યમ વર્ગ, શ્રીમંત વર્ગ, બિઝનેસમેનથી લઈ અને સામાન્ય નાગરિક, તમામ લોકો જે છે, તમામ લોકોની જે નજર છે એ બજેટ ઉપર રહેશે. કેમ કે કયા કયા પ્રકારની જે હલનચલન છે એ કયા સેક્ટર જોવા મળશે, ટેક્સને લઈને કઈ કઈ બાબતોની જે અપેક્ષા લોકો રાખી રહ્યા છે તેમાં કયા પ્રકારની અપેક્ષાઓ છે તેને લઈને પણ સવાલો થઈ રહી છે અને અનેક પ્રકારની જે ચર્ચાઓ છે હાલ બજેટને લઈને થઈ રહી છે જે આવતીકાલના રોજ રજૂ થશે. ત્યારે આ જે ચર્ચાઓ છે તેમાં અનેક સવાલો ઉઠ્યા છે અને આ સવાલોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે હરેશભાઈ મોતિયાની, જેઓ માર્કેટ એક્સપર્ટ છે. આપણી સાથે જોડાયા છે સીએ નીતિન પાઠક, જેઓ આર્થિક વિશ્લેષક છે, અને સાથે જોડાયા છે ચંદ્રકાંત ઠક્કર, જેઓ સીએ છે. સૌથી પહેલા આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. જો હરેશભાઈ, શરૂઆત કરીએ આપણે આજની ચર્ચાની, તો હાલ આપણે જોવા જઈએ તો એક વૈશ્વિક સ્તરે પણ અનેક પ્રકારની ઘટનાઓ ચાલી રહી છે. ત્યારે હરેશભાઈ, ખાસ આ બજેટ જે રજૂ થનાર છે તેમાં સ્ટોક માર્કેટની વાત કરીએ તો કયા કયા પ્રકારની માર્કેટને આશા છે અને કયા કયા પ્રકારની માર્કેટને હાલ જરૂરિયાત છે આ બજેટ પાસેથી? સ્ટોક માર્કેટની વાત કરીએ તો એઝ અ સેલ્ફિશ ટ્રેડર તરીકે હું એમ કહીશ કે મને ટેક્સમાંથી નાબૂદ કરો એટલે કે જે એફઆઈઆઈ ને તમે જે ટેક્સ લગાડ્યા છે, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, એસટીટી કેમ હતું કે પહેલા કેપિટલ ગેઇન ટેક્સ નહોતું એટલે એસટીટી હતું. હવે જયારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આવી ગયું છે તો એસટીટી ને કાઢી મૂકવું જોઈએ. એસટીટી એક સારી એવી અમાઉન્ટ બને છે, તો બે માંથી એકમાં કંઈક તો સુધારો કરો અને પ્રિફરેબલી એસટીટી એક્ઝિટ થઈ જાય, નીકળી જાય, તો આઈ થિંક સ્ટોક માર્કેટને આ વસ્તુ ગમશે અને માર્કેટમાં એક સારી મુવમેન્ટ તમને જોવા મળી શકશે. હાલના તબક્કે એફઆઈઆઈ ઉપર એલટીસીજી પણ છે અને ડિવિડન્ડ ટેક્સ પેયર છે, એટલે બે ટેક્સ લાગે છે. જે એફઆઈઆઈ ને નથી ગમતું એટલે એફઆઈઆઈ આજના તારીખમાં અમારા માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર નથી. એવું નથી કે ઇન્ડિયાના માર્કેટમાં ગ્રોથ નથી, ગ્રોથ છે, બધી વસ્તુ છે, પણ જે ટેક્સેશન ડબલ લાગી જાય છે અને રૂપિયો જે ડીવેલ્યુ થાય છે એ કારણસર આઈ થિંક સો એફઆઈઆઈ દૂર છે અને માર્કેટમાં એટલે સમથિંગ એફઆઈઆઈ ને આપો, કંઈક એફઆઈઆઈ ને આપો, કંઈક રિટેલર ઇન્વેસ્ટર્સ ને ટ્રેડર્સ ને આપો, તો આઈ થિંક સો સ્ટોક માર્કેટમાં એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ઊભું થઈ શકે છે. બિલકુલ. આમ તો જો જોવા જઈએ તો અનેક એવા સેક્ટરની હાલ ચર્ચા ચાલી રહી છે, પછી ડિજિટલ સેક્ટર હોય, આઈટી હોય, એઆઈ હોય, એમએસએમઈ હોય, સ્ટાર્ટઅપ હોય કે પછી આત્મનિર્ભર ભારતની આપણે વાત કરતા હોઈએ. સૌથી પહેલા હું આપના મતે જાણવા માંગીશ કે કયા કયા એવા સેક્ટર છે જેમાં આપના મતે ખાસ તો હલનચલન જોવાની શક્યતાઓ આપને દેખાઈ રહી છે આ બજેટમાંથી? હું તમને ઓવરઓલ કહું, આ બધા ચંદ્રકાંતભાઈ છે અને હરેશભાઈ છે, તમને આખું જે એક્ઝેક્ટ કે છે, હું તમને પહેલા એક વખત છે ને બજેટમાં લોકોની એક્સપેક્ટેશન શું હોય ને ગવર્મેન્ટ કઈ રીતના બજેટ બનાવતી હોય. પહેલું તો એમનો ઇમિડિયેટ ટાસ્ક એવો કે ઇલેક્શન બજેટ હોય. અત્યારે એવું છે કે કોઈ ઇલેક્શન છે નહીં, બરાબર? એટલે ગવર્મેન્ટ એને ધ્યાનમાં આપીને બજેટ બનાવવાની છે. તો એટલે ગવર્મેન્ટ ફરી કે કોઈ પણ વસ્તુ એમને આપવી હોય, લેવી હોય તો એ લોકો લઈ શકે છે. બીજું, અત્યારે જે જીઓપોલિટિકલ કન્ડિશન છે એના પર બજેટ બને છે. જીઓપોલિટિકલ કન્ડિશન પહેલાં એવું હતું કે ઇન્ડિયાને રશિયા અને યુએસએથી સાચવવાનું હતું. હવે શું થયું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નાગાલેન્ડ, મ્યાનમાર ચારે બાજુ સળગે છે. એટલે ઇન્ડિયા એટલો સ્ટ્રોંગ કન્ટ્રી છે કે એ લોકોને એમને સપોર્ટ કરવો પડે. ચાઇના એ બધા કન્ટ્રીમાં ના ઘૂસી જાય, એટલા માટે આપણું બજેટ ડિફેન્સ ઉપર એટલું ભાર આપવો પડે. અત્યારે જીઓપોલિટિકલ કન્ડિશનમાં ચાઇના આગળ આવી ગયું છે, યુએસએ આગળ આવી ગયું છે, રશિયા છે, આપણે યુરોપિયન કન્ટ્રીને સાચવવાની છે. તો આપણો બજેટમાં ડિફેન્સ ઉપર આપણે એટલું સ્ટ્રોંગ થવું પડે કે તમારે એને લઈને બજેટ બનાવવું પડે. પછી બીજું, પહેલાં એવું હતું કે કોઈ પણ ટેરિફ હોય એ ટેરિફ ઉપર ધ્યાન આપવામાં આવતું હતું. એ ટેરિફને લક્ષીને આપણે ટેરિફ વધારતા હતા, ઘટાડતા હતા, લોકોને ઇન્સેન્ટિવ આપતા હતા, પણ હવે ટેરિફ જેવું રહ્યું નથી. તમારે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થવું પડે છે. એટલા માટે બજેટમાં એવું કરવું પડે કે ભલે કોસ્ટિંગ ઊંચી જાય પણ તમારે સેલ્ફ ઇન્ડિપેન્ડન્સ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જોઈએ. એટલે આપણે રેર અર્થ મટીરિયલ છે એના માટે પણ આપણે ઘણી મહેનત કરવી પડે, બરાબર? હવે બીજું સેક્ટર જોઈએ તો આપણે આખા ઓવરઓલ સેક્ટરમાં જોઈએ તો જેમ
તમે એજ્યુકેશન પાછળ બજેટ પાછળ જેટલા પૈસા ખર્ચો એટલો ગ્રોથ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ વધે. પણ તમે એજ્યુકેશન પાછળ બજેટ આપો તો તમારી પાસે એગ્રીકલ્ચર છે, તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ડિફેન્સ છે, આઈટી સેક્ટર છે, હેલ્થ છે, એઆઈ છે, એ બધાની કોમ્પિટિશનમાં એજ્યુકેશનને અત્યારે પાછળ ધકેલવામાં આવ્યું છે. પણ એ ધીમે રહીને આપણે એની પાછળ વધારીશું. તો અત્યારે તમે ફાર્મા સેક્ટર જુઓ તો કેટલું આગળ વધી ગયું છે. અને અત્યારે બેઝિકલી જે બજેટ છે એ લોકો કોમન મેન માટેના લક્ષીને બનાવશે. એ લોકોને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપશે. પ્લસ જે ઇનઇક્વાલિટી, જેમ કે જે લોઅર મિડલ ક્લાસ છે, મિડલ ક્લાસ છે, ફાર્મર છે, તમે જુઓ તો લેબર કોડ ને એ બધું એટલું બધું ઇકોસિસ્ટમ બી સસ્ટેનેબલ થાય. તો બજેટને આ લોકો ધ્યાનમાં રાખીને જ બનાવે છે. તો હવે એમને એક અત્યારે મોટો પ્રોબ્લેમ છે, હાઉસિંગ સેક્ટર છે. ટાયર 1, ટાયર 2, ટાયર 3 સિટીમાં પણ હવે જે રહેવાનું છે એ બહુ કોસ્ટલી થઈ ગયું છે. એટલે ગવર્મેન્ટે જે હાઉસિંગ સેક્ટર છે એને એક ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવો જોઈએ. તમારી હાઉસિંગની લિમિટ વધારવી જોઈએ. જે હાઉસિંગના લોકોને એને 10 કરોડ સુધી એ લોકોનું પેલું ઇન્વેસ્ટમેન્ટને એ રીતના માફી આપવી જોઈએ. તમે અત્યારે જે સેલરી ક્લાસે જે ટેક્સ ભરવો પડે છે એ ઓછો કરવો પડે. જીએસટીમાં પણ ઈવી સેક્ટર છે એની જીએસટીની લિમિટ 0 કરી દેવી છે. અને તમે જુઓ તો આખો ઇકોનોમિક સર્વે એવું કહે છે કે આપણો જે ગ્રોથ છે 6.8 to 7.2 રહેવાનો છે, ઇન્ફ્લેશન અંડર કંટ્રોલ છે. તો ગવર્મેન્ટ પાસે ઘણી બધી પોસિબિલિટી છે કે ઘણા બધા પૈસા ખર્ચી અને દેશને ઘણી બધું રીતના આગળ લઈ શકે. પછી હેલ્થકેર સેક્ટર છે. અત્યારે આપણી પાસે જે હેલ્થકેર સેક્ટર છે એમાં ઇન્વેસ્ટમેન્ટની બહુ જ જરૂર છે. હેલ્થકેર સેક્ટર બહુ જ પાછળ છે. એના માટે ઘણા બધા પૈસા રોકવાની જરૂર છે. પછી મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અત્યારે આપણે જે ઓવરઓલ જે કહીએ છીએ કે રેલ, રોડ, ટ્રાન્સપોર્ટ અને આ બધા પાછળ જે ખર્ચો કરે છે એનો જે ફાયદો છે એ દેખાતો હજુ ઘણો ટાઈમ લાગશે. એટલે ત્યાં સુધી આપણે જે પણ મેન્યુફેક્ચર છે ને પ્રોડક્શન ઇન્સેન્ટિવ સ્કીમ છે એમાં એ લોકોને વધારો કરવો પડશે. એમએસએમઈ છે, એમએસએમઈ વાળાને જે અત્યારે જે એક્સટેન્ડેડ જે લિમિટ છે ઇન્વેસ્ટમેન્ટની, એમ લોકોને 10 કરોડ સુધી એ લોકોને પૈસા આરામથી મળી શકે એવી એમણે એની પેલી વ્યવસ્થા કરવી પડે. અને જે મેં હેલ્થકેર સેક્ટરમાં કીધું 2.5% ઓફ જીડીપીના પૈસા જો એમાં રોકાય તો ઘણો બધો ફાયદો થશે. રિન્યુએબલ એનર્જીમાં અત્યારે ઇન્ડિયામાં ઘણો હાઇડ્રોજન પ્રોજેક્ટ અને ઘણા બધા પ્રોજેક્ટ આવી રહ્યા છે. એટલે રિન્યુએબલ એનર્જીમાં ખરેખર આપણે ઘણું કામ આગળ કરી રહ્યા છીએ. પણ જે પ્રોડક્શન સેક્ટર છે, જેમ કે ફાર્મા સેક્ટર છે, ફાર્મા સેક્ટરને હવે જે હમણાં યુરોનું ટ્રેડ ડીલ થઈ, યુરો એમાંથી ફાર્મા સેક્ટરને ઘણો ફાયદો થશે. પણ જે રિસર્ચ અને R&D એક્ટિવિટી છે એમાં આપણે હજુ ઘણા પાછળ છીએ. R&D પ્રોડક્ટ આપણને ધીમે રહીને આગળ લાવવું પડશે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં કહીએ તો અત્યારે વર્લ્ડમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં વર્લ્ડમાં ટોપ પર આવવા માટે ગવર્મેન્ટ પૂરો કોશિશ કરે છે. એઆઈ અને રોબોટિક છે. અત્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એને એઆઈ સાથે લિંક કરી અને ગવર્મેન્ટ એવું પ્લાન કરે છે કે આપણું જે પ્રોડક્શન સેક્ટરમાં છે ઓલ ઓવર વર્લ્ડમાં આપણો નંબર જેમ ચાઇના આગળ આવ્યું એમ એ રીતના આપણે આગળ આવી શકીએ. પણ જે અત્યારે આપણા લોકોમાં જે 996ની જે વાતો ચાલી છે, 996 એટલે 9 AM to 9 PM 6 days a week. જે ચાઇના જ્યારે યંગ પોપ્યુલેશન હતું એમણે જે કામ કરીને આખા દેશને જે ઉપર લઈ આવ્યા એ પણ ઇન્ડિયાએ કરવું પડશે. 996 is a culture by which the country has come from bankruptcy in 1980 to a world they can dominate the whole economy. અત્યારે ભલે આપણો નંબર ત્રીજો કે ચોથો છે પણ એ આપણે આગલા 20 વર્ષ 25 વર્ષ સુધી ભલે આગળ રહીશું. પણ જો અત્યારે આપણે આગળ નહીં આવીએ તો પછી જાપાનની જેમ આપણા પોપ્યુલેશન પણ ઘરડું થઈ જશે. એ વખતે આપણો જે ગ્રોથ રેટ છે એ મેન્ટેન કરવા માટે ગવર્મેન્ટે પણ ઘણી બધી સ્કીમો, ઘણા બધા રોડ, ઘણી બધી મહેનત કરવી પડશે. એટલે ગવર્મેન્ટે નોટ ઓનલી વાતો કરવી પડશે, બીજેપી હોય, કોંગ્રેસ હોય, ગમે તે સંસ્થા હોય, દરેક લોકો હોય, ઇન્ક્લુઝિવ ગ્રોથ કરવો પડશે. ફાર્મા સેક્ટર પછી જેમ કે એગ્રીકલ્ચર સેક્ટર છે, એગ્રીકલ્ચરમાં આપણે ઇનોવેશનમાં ઘણા પાછળ છે. સીડિંગ જે ઇન્ડસ્ટ્રી છે ફાર્મા, એમાં જે ખાતર છે એ લોકો જે અત્યારે જે ફોરેનમાં જે બનાવીને જે કરે છે એમાં આપણે ઘણા જ સીડિંગ સેક્ટરમાં બહુ જ પાછળ છીએ. અને આપણે તે જે સ્મોલ જે ફેક્ટર છે એ જેમ ફાર્મિંગ બહુ નાના લેવલે થાય, બહુ નાના ફાર્મિંગ હોય છે. એને જો એક મોટા માસ લેવલ લઈ જવામાં આવે તો એમાં ઇન્વેસ્ટમેન્ટની પણ ઘણી પોસિબિલિટી છે. તો એગ્રીકલ્ચરનો જે રિફોર્મ થયો, જે વચ્ચે જે
એગ્રીના જે પેલા જે ગવર્મેન્ટે જે ફાર્મ સેક્ટર જે એગ્રીકલ્ચર સેક્ટરમાં જે રિનોવેશન એ પાછળ રીતે એમને ગમે તેમ કરીને આગળ લાવવો પડશે. અને યુથ જે અત્યારે ગમે તે માર્ગે ન જાય એના માટે પણ ગવર્મેન્ટે ખાસી મહેનત કરવી પડશે. જી Any other question? I'll come back next time. Hello. જી બિલકુલ, આપણે ચર્ચાને આગળ વધારીએ. નીતિનભાઈ, અત્યારે ચંદ્રકાંતભાઈ આપની પાસેથી હું જાણવા માંગીશ કે જે પ્રકારે આપણે અત્યારે બજેટની ખાસ તો ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે ચંદ્રકાંતભાઈ આપની પાસેથી જાણવા માંગીશ કે ટેક્સને લઈને કયા કયા પ્રકારની અપેક્ષાઓ જોવા મળી રહી છે. પછી ETC હોય કે ETD હોય, અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. આપના મતે લોકોને બજેટ પાસેથી ટેક્સમાં કયા કયા પ્રકારની આશા છે? આ બજેટમાં ટેક્સના બે પ્રકાર કોઈ પણ બજેટમાં પ્રાવધાન કરવાનું હોય, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. હવે ઇનડાયરેક્ટ ટેક્સમાં તો મોટા ભાગના ચેન્જીસ GST કાઉન્સિલની મીટિંગ થ્રુ જ આવતા હોય. GST રિલેટેડ ઇશ્યુઝ અત્યારે બજેટમાં બહુ મોટા પ્રમાણમાં એડ્રેસ થાય એવી કોઈ શક્યતા નથી, અને ખાસા રિફોર્મ GST2માં કરી દીધા હોવાથી હવે આપણે ઇનડાયરેક્ટ ટેક્સને ભૂલી અને ડાયરેક્ટ ટેક્સમાં લોકોની શું અપેક્ષાઓ હોય એના ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરીએ તો સૌથી પહેલા લોકોની ઈચ્છા એવી રહે કે ટેક્સમાં સિમ્પ્લિફિકેશન આવે, ટેક્સ રેશનલાઇઝેશન આવે, ન્યૂ રિજીમ, ઓલ્ડ રિજીમ, આવી જે કોમ્પ્લેક્સિટી છે એને બંધ કરીને એક જ ટેક્સ સ્ટ્રક્ચર અને જે ચેપ્ટર 6 એના ડિડક્શન બંધ કરી અને લોકોને જે સેવિંગની સ્કીમમાં એક ઇન્સેન્ટિવ મળતા હતા એ ઇન્સેન્ટિવાઇઝ કરવાની જરૂર છે. આજે આપણી ઇકોનોમી છે એવી નથી કે જ્યાં મેં આજે આટલા વર્ષો ટેક્સ ભર્યો તો હું ઉંમરલાયક થઈશ તો મને પેન્શન મળશે કે મને સોશિયલ બેનિફિટ્સ મળશે, એવી કોઈ જોગવાઈ નથી. તો તમારે એવા પ્રાવધાન કરવા પડશે કે જેમાં લોકોને સેવિંગ કરવાની નું ઇન્સેન્ટિવ મળે અને સેવિંગ એમને ઘરડા થાય ત્યારે કે સાદગીમાં કામ લાગે. તો એવા ચેપ્ટર 6 એના ડિડક્શન જે ન્યૂ રિજીમમાં બંધ કરી દીધા છે, તો આ રિજીમ જ ખરેખર બંધ કરી અને બધા જ ચેપ્ટર 6 એના ડિડક્શન, ઇન્ટરેસ્ટના, હાઉસિંગ લોનના ડિડક્શન જે અત્યારે ન્યૂ રિજીમમાં નથી મળતા એ મળે એવી જોગવાઈ કરવી પડશે. પછી લોંગ ટર્મ કેપિટલ ગેઇન, તમે જે હરીશભાઈ સાહેબે વાત કરી કે જ્યારે STT ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે STT તમે માણસ કમાય છે કે નથી કમાતો, બધા જ ટ્રાન્ઝેક્શનમાં તમે STT લો છો અને એટલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન એક્ઝેમ્પ્ટ હતો અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઉપર 10% ટેક્સ હતો. હવે ફરી પાછું તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન 10% ટેક્સેબલ કરી દીધો, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન 20% કરી દીધો અને STT તો લો જ છો. તો આ જે ડબલ ટેક્સેશનની જે પ્રોસેસ છે એ પ્રોસેસને એલિમિનેટ કરીને લોકોને ટેક્સનું ભારણ ઘટે અને લોકોને શેર માર્કેટના ટ્રાન્ઝેક્શન્સ કરવામાં કોસ્ટ ઇફેક્ટિવ મેથડ્સ અવેલેબલ રહે અને એમને ઇન્સેન્ટિવ મળે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન એક્ઝેમ છે તો એ લાંબા ગાળે સુધી શેરને હોલ્ડ કરે તો એ વેલ્થ ક્રિએશન કરી શકશે રાધર દેન ટ્રેડિંગ ને F&O ના ટ્રાન્ઝેક્શનમાં જાય. એના કરતા કોઈ પણ નાનો કે મીડિયમ કક્ષાનો માણસ લોંગ ટર્મ ઇન્વેસ્ટર બનીને વેલ્થ ક્રિએશન કરે તો એ પણ ઇકોનોમી માટે સારું છે. એ જ રીતે ડિવિડન્ડ ઉપર પણ અત્યારે જે પહેલા ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ હતો એના બદલે નોર્મલ ટેક્સ રિજીમ લાવ્યું. તો વારે ઘડીએ જે ટેક્સમાં દિલ્હીથી દૌલતાબાદ ને દૌલતાબાદથી દિલ્હીની થિયરી ચાલે છે એના બદલે ટેક્સ ની સ્ટેબિલિટી ઇન ધી લોઝ હોય એ બહુ જ જરૂરી છે અને એવું થાય તો જ લોકોને વિશ્વાસ રહે કે હું પ્લાનિંગ કરું છું, એ 5 વર્ષનું પ્લાનિંગ કરું અને બીજા વર્ષે તમે ટેક્સના આખી જે બેઝિક વસ્તુઓ એમાં ચેન્જીસ લાવી દો પ્રિન્સિપલ્સમાં જ, તો કોઈ માણસ હોય જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે છે એ લોકો તમારા એક્ઝિસ્ટિંગ લો સ્ટેબલ રહેશે એવી ગણતરીથી આવે છે અને વારે ઘડીએ એમાં ચેન્જીસ આવે છે. એવી જ રીતે બાયબેક ઓફ શેર્સ, પહેલા કંપની એના ઉપર ટેક્સ ભરી દેતી હતી, એના બદલે હવે એને પણ ડિવિડન્ડ ગણવામાં આવે છે. તો આવી વસ્તુઓ જે દિલ્હીથી દૌલતાબાદ વાળી ચાલે છે ને એ બંધ કરવી જોઈએ. બીજું જે એસેસમેન્ટ ફેસલેસ થઈ રહ્યા છે
એમાં લોકોને એટલા બધા હેરાન કરે, હાઈ પીચ એસેસમેન્ટ કરીને અને ખોટા સવાલો કરીને, અથવા તમે પોર્ટલ પર વિગત મૂકી હોય તો પણ એ નથી મળી એવી કરીને વારે ઘડીએ સવાલો કરવામાં આવે એના એ જ, અને પછી હાઈ પીચ એસેસમેન્ટ કરવામાં આવે તો એમની એકાઉન્ટેબિલિટી ઓફિસર્સને લાવવી પડશે. જો એ આપણે કંઈક નાની ભૂલ કરીએ તો આપણને ઇન્ટરેસ્ટ, ટેક્સ, પેનલ્ટી, પ્રોઝિક્યુશન બધું જ આપણને લાગે છે. સરકારી અધિકારીઓ ગમે તેવી ભૂલ કરે, ગમે તેટલા હાઈ પીચ એસેસમેન્ટ કરે, એમના ઉપર કોઈ પણ જાતનો કોઈ એક્શન પ્લાન નહીં, તો ત્રાજવાના બંને પલ્લા સરખા હોય તો માણસને ન્યાય મળ્યો એવી વાત આવે. આમાં તો ન્યાય મળતો જ નથી. એ લોકો ગમે તેટલું ખોટું કરે. હું આપને એક એક્ઝામ્પલ આપું કે 2 વર્ષ પહેલા ખાલી અમદાવાદમાં 100 કરોડ ઉપરના એડિશન થયા એવા 100 કેસીસ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવા પડે એવા કેસીસ નું કામ થયેલું, અને એમના ઉપર કોઈ એક્શન નથી લેવાતા. તો આવું ન ચાલે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે તમારે એકાઉન્ટેબિલિટી બી જરૂરી છે. રેટ ટેપિઝમમાં તમે માણસોને ધક્કા ખવડાવો, ટાઈમસર એનું ડિસ્પોઝલ ન કરો તો આવી વસ્તુ પણ ન થાય એ માટેની કાર્યવાહી કરવાની જરૂર છે. આ બધી વસ્તુ ઇન રાઈટ સ્પિરિટ થાય તો એ લોકોને તો ફાયદો થશે, પણ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ વધશે, લોકો સ્પેન્ડિંગ કરતા વધશે, લોકોની આવક વધશે, અને તો સરકાર જીડીપી નો ગ્રોથ રેટ જે અત્યારે 6.8 થી 7.2 જઈ રહી છે, તો આ રેટે તમારું વિકસિત ભારત થઈ શકે એવી શક્યતા મને દેખાતી નથી. એના માટે 9 થી 10% જીડીપી નો ગ્રોથ રેટ જોઈએ, અને એ કરવા માટે તમારે હેલો જી 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 ચંદ્રકાંતભાઈ, આવાજ આવે છે આપનો. કરવા માટે તમારે કોન્ક્રીટ સ્ટેપ્સ લેવા પડે એવી મારી માન્યતા છે. જી બિલકુલ. હરેશભાઈ, વાત કરીએ આપણે આગળ, તો ખાસ કરીને બજેટ 2026ની વાત કરી રહ્યા છીએ. મારે આપની પાસેથી જાણવું છે હરેશભાઈ કે સ્ટોક માર્કેટની તો આપણે વાત કરી, પણ કોમોડિટી માર્કેટ વિશે પણ થોડું જણાવો કે કયા પ્રકારની આશા અપેક્ષાઓ છે. બીજી તરફ મેટલ સેક્ટર છે, એનર્જી સેક્ટર છે કે એગ્રીકલ્ચર સેક્ટર હોય, અનેક એવા સેક્ટરો છે કે જેમાં ખાસ કરીને અનેક સવાલો વધારે છે. આપના મતે કયા એવા સેક્ટરો છે અને જેના કારણે સ્ટોક માર્કેટ, કોમોડિટી માર્કેટ ઉપર અસર થઈ શકે છે? તો સ્ટોક માર્કેટ તો બેસિકલી બધી વસ્તુ એક્સેપ્ટ જ માગશે જ. સવાલ આવે છે કે ઇન્ડિવિજ્યુઅલ સેક્ટરમાં શું આવવું જોઈએ, શું ના આવવું જોઈએ. હવે બંનેને આપણે કમ્બાઈન કરવા જઈએ તો ગવર્મેન્ટને શું જોઈએ છે, ભાઈ એગ્રીકલ્ચર સેક્ટર, કેમ કે ભારત જે છે એ બેસિકલી ખેતી પ્રધાન દેશ છે. હવે અહીંયા મારો એટલું જ એક રિક્વેસ્ટ છે જે હું ક્યારથી કરતો આવ્યો છું કે એક લિમિટ રાખો, એગ્રીકલ્ચરમાં બી એક લિમિટ રાખો કે તમારા પાસે આટલા વીઘા જમીન છે ત્યાં સુધી તમે ટેક્સ ફ્રી રાખો, પણ એક અમાઉન્ટ ઉપર તમારું જે ઇન્કમ થઈ જાય છે ઇવન એગ્રીકલ્ચરમાં બી એને તમે ટેક્સ કરો. તો હવે જો સરકાર એક કરવા જશે ને તો સરકાર ગઈ. તો સવાલ આ જ આવે છે કે બહુ સેન્સિટિવ ઇસ્યુ છે આ. બીજી વસ્તુ છે કે તમારે બ્લેક મની જો તમારે બહાર કાઢવું હોય, તમે સોરી શેર માર્કેટમાં છે એટલે ટોપિક મેં બદલી નાખ્યું. સ્ટોક માર્કેટમાં બેસિકલી તમે મેન્યુફેક્ચરિંગ ને સ્કિલ ને અપગ્રેડ કરો, મેક્સિમમ બેનિફિટ આપો, અને ટ્રાન્સપરન્સી જોઈએ. શેર માર્કેટ એટલે બિઝનેસમાં જેટલી ટ્રાન્સપરન્સી હશે, જેમ સાહેબે અત્યારે વાત કરી ઠક્કર સાહેબે કે ધક્કા ખવડાવે છે, ફેસલેસ છે, એટલે ગમે તે એલિગેશન, ત્યાં અકાઉન્ટેબિલિટી નથી. તો બિઝનેસ કરવામાં અમને બીક લાગે છે. અમને ઇન ધ સેન્સ જે કંપની લિસ્ટેડ કંપની છે એમને બી તકલીફ થાય છે કે આ કરવા જઈશું તો આ મગજમારી છે, આ કરવા જઈશું તો આ છે. નો ડાઉટ, હું એમ નથી કહેતો કે બધા બિઝનેસ હાઉસીસ કે બધા બિઝનેસમેન એકદમ ક્લીન છે. તમે કરો, પણ અકાઉન્ટેબિલિટી બંને બાજુ રાખો. તમે અહીંયા બી રાખો ને ત્યાં બી રાખો. સિમ્પલ આ જ વસ્તુ છે. બાકી અધરવાઇઝ તો જો સરકાર પાસે માગવા બેસે તો ઘણું બધું છે માગવા માટે હજી પણ, બટ સરકાર આપી નથી શકતી એ વાત બી સાચી છે. સરકારના ઘણા બધા લિમિટેશન્સ છે. એટલે બેસિકલી હવે એક્સપેક્ટેશન તો એવું કશું રહ્યું નથી. હવે જે બી કંઈક આવશે, કે ઇલેક્શન છે નહીં, તો હવે જે બી કંઈક આવશે મારા ખ્યાલ મુજબ ઇટ વિલ બી મોર ઓન ધ લુક્રેટિવ સાઇડ ફોર ધ FII.
એન્ડ ધ લાર્જ બિઝનેસ હાઉસીસ. કારણ કે આપણને જીડીપી ગ્રોથ આગળ લઈ જવાનું છે, વધારવાનું છે, અને એના માટે બટ નેચર આ જ છે કે જે તમારા કન્ટ્રીના જીડીપી ગ્રોથ વધારશે, ઇન્વેસ્ટમેન્ટ કરશે ને વગેરે વગેરે. તો આઈ થિંક સમથિંગ વિલ કમ ફોર FIIs એન્ડ લાર્જ બિઝનેસ હાઉસીસ. બિલકુલ નીતિનભાઈ, ખાસ જો વાત કરવામાં આવે તો વર્ષ 2047માં વિકસિત ભારતનું જે રોડમેપ છે, રોડમેપ વિશે હું વાત કરવા માંગીશ કે તેને લઈને આ બજેટમાં કોઈ પ્રકારની હલનચલન જોવા મળે છે. અને બીજું કે જે આપણે લક્ષ્ય નક્કી કર્યું છે 2047 માટેનું, તેમાં યુવાઓ માટે અનેક પ્રકારના સવાલો છે. એટલે આ બજેટમાં સ્ટાર્ટઅપથી માંડી અને સ્ટાર્ટઅપ સેક્ટર છે, સ્કિલ ડેવલપમેન્ટ સેક્ટર છે, આ જે સેક્ટરો છે ખાસ યુથને રિગાર્ડિંગ, આ સેક્ટરમાં કયા કયા પ્રકારની અપેક્ષાઓ આપને દેખાઈ રહી છે અને કયા કયા પ્રકારના જે સુધારા વધારા છે બજેટમાંથી આપને આશા છે? 2047માં આપણું જે ઇન્ડિયા છે વિકસિત ભારત છે અને થશે અને રહેશે. અને મને તો જે રોડમેપ છે એ તમે જુઓ તો અત્યારે પહેલું મેં તમને વાત કરી કે જીઓ પોલિટિક્સની વાત કરી, તો એ મેં વાત કરી. તો હવે અત્યારે હું તમને પહેલા એક નાની વસ્તુ કહી દઉં કે બજેટમાં અત્યારે શું એક્સપેક્ટેશન છે. તો સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000થી 1 લાખ રૂપિયા થવા જેવી લોકોને આશા છે. ટેક્સ સ્લેબમાં થોડીક રાહતની એક્સપેક્ટેશન છે, કારણ કે ગવર્મેન્ટ પાસે બજેટની સરપ્લસ છે અને જે આપણું જે સ્પેન્ડિંગ છે એ ઘણું ઓછું છે. યુથને ઘણા પૈસા કેશ ફ્લો રહે એવી એમની એક્સપેક્ટેશન છે, એટલે ટેક્સ સ્લેબ પણ ઘટાડવાની એક આશા છે. જોઈન્ટ ટેક્સેશન, હસબન્ડ વાઇફનું જોઈન્ટ ટેક્સેશન થાય તો પણ ઘણો ફરક પડે. કેપિટલ ગેઇન ટેક્સ છે એ 12.5%ની જગ્યાએ 10% કરી નાખે અમુક જગ્યાએ લોંગ ટર્મ કેપિટલ ગેઇન, તો એ બહુ સારી વસ્તુ છે. કારણ કે તમે પેલું STT લો છો જ, આમ તો તમે રિમૂવ બી કરી શકો, પણ એ બી કરી શકાય. તમે EV છે, EVનો યુઝ થાય એના માટે રેશનલાઇઝેશન કરી વ્હીકલ અને બધાને EV મોડલ યુઝ કરે એના માટે તમે કરી શકો છો. કસ્ટમ છે, કસ્ટમમાં અત્યારે ઘણા બધા જાતના રેટ છે, એને પણ કરી અને નાનું કરી શકાય છે. બરાબર. હવે 2047માં જો ઇન્ડિયાને આગળ લઈ જવું હોય તો યુથ માટે એજ્યુકેશન પાછળ, હેલ્થકેર પાછળ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ, તમે જ્યારે સેઉલની વાત કરો, જાપાનની વાત કરો, તો એ લોકોએ એવી રીતના એમના રૂરલ ડેવલપમેન્ટ કર્યા હતા, અર્બન જે ડેવલપમેન્ટ કર્યા હતા કે ત્યાં આગળ તમારે જવું હોય તો સ્કૂટર હોય જ નહીં, ગાડી હોય જ નહીં. તમારે સેઉલમાં જવું હોય તમારી પાસે ગાડી હોય જ નહીં. જાપાનમાં, ટોક્યોમાં જવું તમારી પાસે ગાડીની જરૂર જ ના હોય. એટલે રોડ અને રેલ અને જે અર્બન ડેવલપમેન્ટ છે એ એવી રીતના બનાવવું જોઈએ કે તેમણે અત્યારે બેંગ્લોરમાં જે ટ્રાફિકની સમસ્યા છે, પહેલી વસ્તુ એ લોકોએ ટ્રાફિકની સમસ્યા અર્બન સેક્ટરમાં રિમૂવ કરવી પડશે. તો એ જો રિમૂવ કરશે તો ત્યાં આગળ જે અર્બન સેક્ટરનું જે ડેવલપમેન્ટ છે એ થશે. અત્યારે ઇન્ડિયાનું જે સર્વિસ સેક્ટર છે એટલો ગ્રોથ છે, તો ગ્રોથ છે તો એના માટે તમારે જે પણ માણસને જોબ કરવા જવું હોય તો એના માટે જે અર્બન સેક્ટરમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે એ પણ એમને ઘણી રીતના કરવું પડશે. જેમ કે મેટ્રો, રોડ, આખી ઇલેક્ટ્રિક કાર જ, ઇલેક્ટ્રિક કોઈ ઇન્ડિવિડ્યુઅલ વાહન જ ના હોય જોઈએ. બેંગ્લોરમાં કોઈએ એકબીજાની જગ્યાએ જવું તો સ્કૂટર પર જઈ શકે. બરાબર. તો એ લોકોએ જે ઉબર, ઓલા છે એની જે ગવર્મેન્ટની જે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એમને એ રીતના એટલું ફોકસ કરવું જોઈએ કે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ત્યાં આગળ લોકોને એકબીજાથી જવું. તો 2047માં જો એટલા બધા લોકો અર્બન સેન્ટરમાં છે, કર્ણાટકમાં અત્યારે 2030માં 50% ઓફ કર્ણાટક, બેંગ્લોરનું પોપ્યુલેશન ખાલી બેંગ્લોરમાં જ હશે. તો એના માટે તમારે રોડ, રેલ અને આખું મેટ્રોનું ડેવલપમેન્ટ કરવું પડશે. તો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આ લોકો 50% સબસિડી આપશે. ઇલેક્ટ્રિકમાં અત્યારે જે પેલું એનર્જી સેક્ટરમાં છે એ લોકો અત્યારે ઘણું બધું કર્યું છે, એટલે વાંધો નહીં આવે. એક્સપોર્ટ માટે અત્યારે ફોરેનમાં જેટલા બી અત્યારે જે ટેરિફ સ્ટ્રક્ચર ને એ બધું થઈ રહ્યું છે એના માટે ગવર્મેન્ટ ઇઝ રેડી કે 2047માં જેટલી બી જગ્યાએ આપણું જે એક્સપોર્ટ હોય, જે બી અત્યારે ટ્રેટી ચાલે છે, આપણે એક બાજુ આપણી જાતને ડિફેન્સમાં સ્ટ્રોંગ કરી નાખીએ છીએ. ડિફેન્સમાં સ્ટ્રોંગ કર્યા પછી આપણે USA, રશિયા, ચાઇના જોડે નેગોશિએશન સ્કિલ વધારી શકીએ છીએ. અને અત્યારે જે આપણા જે પાકિસ્તાન, ચાઇના, પાકિસ્તાન છે, ન્યુઝીલેન્ડ, આપણે શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, નેપાળ છે, મ્યાનમાર છે, ત્યાં આગળ એનર્કી ચાલે છે. તો ત્યાં આગળ ચાઇનાવાળા ના ઘૂસીએ એટલે ઘણી વખત આપણે એ લોકોને સબસિડી પણ આપવી પડે. એટલે એ લોકોને પણ આપણી જોડે મજબૂત કરવા માટે આપણી પાસે ડિફેન્સ સોલિડ હશે અને જો આપણે એક્સપોર્ટનો રોડ ખુલ્લો હશે તો આપણો ત્યાં બી ગ્રોથ થશે. હેલ્થકેર સેક્ટર પણ MSMEમાં અત્યારે જે રિયલ ચેન્જીસ છે એ લોકોએ લેબર કોડમાં ચેન્જ કર્યા છે અને અત્યારે જે નવા બજેટમાં દરેક વસ્તુઓમાં AI થી માંડીને
બરોબર, તમે આખું બજેટ તમે વાંચશો તો તમને લાગશે કે એક એક વસ્તુને, એક એક સેક્ટરને, એક એક વસ્તુને ધ્યાનમાં આપીને કરવું પડશે. પણ લોકોએ એક કલ્ચર સુધારવું પડશે. 996 means 9 AM to 9 PM 6 hours a day પ્લસ 60 થી બધા માણસો ખાલી ગવર્મેન્ટને ક્રિટિસાઇઝ કરવા કરતા અત્યારે ફોરેનમાં જે 60 થી વધારે જે પોપ્યુલેશન છે, ઓલ્ડ પોપ્યુલેશન છે, એમને કોઈ પણ રીતના દેશના કામમાં મદદ કરો. એમને અમે એવું નથી કહેતા કે તમે ફિઝિકલ કામ કરો, નોટ અ ફિઝિકલ જોબ, બટ આઈ એમ ઇનિશિએટિંગ માય સપોઝ કોઈ માણસ 80 વર્ષનો છે અને ઇઝ એન IIT ગ્રેજ્યુએટ, તો એક નાના છોકરાઓને ભણાવી શકે. They can serve the country in a huge way. This is a country of 150 crore. So government is going to do something for others. But we as an individual and a country એ શું કરવું પડે પણ મેં તમને કીધું. પણ મારો એક હંમેશા એક સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં છે, અત્યારે ઇન્ડિયા નંબર 1 પર આવી જશે. તો ધીમે જે કલ્ચર ડેવલપ કરવાનું કામ છે એ 60 વર્ષની ઉંમરના માણસો જ કરશે. બિલકુલ માફ કરજો, સમયનો અભાવ છે, રોકવા માંગીશ આપને. ચંદ્રકાંતભાઈ, અંતે સમયના અભાવમાં 1 મિનિટમાં આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ. ટેક્સને લઈને, ખાસ કરીને ઇન્કમ ટેક્સ સ્લેબમાં આપ કયા કયા પ્રકારના બદલાવ આ બજેટ પાસેથી અપેક્ષા કરો છો? 1 મિનિટમાં આપની પ્રતિક્રિયા. ઇન્કમ ટેક્સ સ્લેબમાં મારું જે માનવું છે એ છે કે ઓલ્ડ રિજીમ ને ન્યૂ રિજીમ બંધ કરી ટેક્સના સ્લેબ ભલે કદાચ એના એ જ ન્યૂ રિજીમમાં રાખેલા છે રાખો, તમે સરચાર્જનું એલિમિનેશન કરતા જાઓ. કારણ કે સરચાર્જ જ્યારે લાવ્યા ને ત્યારે ટેમ્પરરી મેઝર તરીકે લાવ્યા અને ઇટ હેઝ બીકમ અ પરમેનન્ટ મેઝર અને વધતું જ જાય છે. હવે સરચાર્જ લાવવાનું કારણ એ હતું કે સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્ટેટ ગવર્મેન્ટમાં એનો શેર ન આપવો પડે એટલા માટે કરીને લાવી અને હવે એને પરમેનન્ટ મેઝર બનાવી અને રેટ વધારતા જઈને આજે 39% સુધીના ટેક્સ રેટ આપણે ઇન્ડિવિજ્યુઅલે ભરવા પડે. તો ઇટ ઇઝ અ વેરી હાઈ ટેક્સ રેટ. એટલે ટેક્સ રેશનલાઇઝેશન આ રીતે કરી અને સરકાર કરશે તો સ્પેન્ડિંગ પાવર લોકોનો વધશે, સેવિંગ્સ વધશે અને GDP ગ્રોથમાં હેલ્પ કરશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર હરેશભાઈ, નીતિનભાઈ, ચંદ્રકાંતભાઈ, આપ ત્રણેયનો ફરી એક વખત આભાર અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ ઇન્ફોર્મેટિવ સેશન બદલ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે જે પ્રકારે ચર્ચા કરી છે બજેટને લઈને અને ખાસ કરીને અનેક પ્રકારની આશા અપેક્ષાઓ તો છે જ, પરંતુ આવતીકાલે જે ખબર પડશે કયા પ્રકારની જે ચર્ચાઓ છે, જ્યારે બજેટ રજૂ થશે ત્યારે જે ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લાગશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.